જે ગુજરાત શિક્ષણમાં 1995 સુધી 9મા ને 11મા ક્રમાંકે હતું, એ ગુજરાત આજે શિક્ષણમાં 19મા ને 21મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. એટલે સિસ્ટમ સરકારે પૂરી આપી છે. તમને કોઈ મેં મર્સિડીઝ આપી દીધી, પણ મર્સિડીઝ ચલાવવા ડ્રાઈવર તો જોઈએ ને. શિક્ષકો જ નથી એ પ્રમાણેના. મુદ્દો જ આવીને ઉભો રહે છે. આ જોઈ લો, આ દ્રશ્યો છે. કહું છું કે એકાદ બે કિસ્સામાં આવું બન્યું હશે. જો છોકરાઓ નીકળ્યા, શિક્ષક આપો. કોંગ્રેસે જે એમના જે કહેવાય કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવું છે, એમને જે દેખાયું એ એમને કીધું. સ્વાભાવિક છે કે એમાં મને કોઈ વાંધો નથી, કારણ કે કોંગ્રેસ આ પ્રકારની વાતો કરે. ધારાસભ્યમાં કેમ આપણે 4 મહિના નથી ચલાવતા? ગુજરાતના બાળકો માટે આટલી ગંભીરતા ના હોય આપણને? ના એ વાત એટલે આઝાદી સમયની દરેક જગ્યાએ મહેકમની વ્યવસ્થાઓ છે સાહેબ, કે આપણી પાસે કેટલા કર્મચારી છે, આવતા વર્ષે કેટલા રિટાયર્ડ થશે. ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર જવાબદાર. એનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, કરોડો રૂપિયાના બજેટ આપે છે, પણ જેમ તમે શરૂઆતમાં જ કિશન કીધું, એમાં બજેટના નાણાં જાય છે ક્યાં કરોડો રૂપિયા? આ સરકારને કાયમી ભરતી કરવામાં વાંધો શું છે? ફલાણા લે આવે, પૂછડા લે આવે, વય નિવૃત્ત. કાયમી શિક્ષક લઈ આવે તો આમને વાંધો શું છે? સારું ભણાવશે, એમને એમની નોકરી ની પડી હશે. આ પ્રવાસી આવે, પ્રવાસ કરીને જતો રહે 11 મહિનાના પૈસા લઈને. ટૂંકા સમયની અંદર, ટૂંક સમયમાં ભરતી, ટૂંક સમય જોવો. મંત્રીએ કોને કીધું? ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતે શિક્ષણ મંત્રીએ વિધાનસભાના પટલમાં કીધું શિક્ષકોની ભરતી કરશું. એ જતા રહ્યા. નવા મંત્રી આવ્યા, એમને લીલીપેન આપી ગયા જીતુભાઈ વાઘાણીને. જીતુભાઈ વાઘાણી લીલીપેનની સહી કરે, જતા રહ્યા. એમને વિધાનસભાના આપણે પ્રવાસી શિક્ષક લઈ આવીએ, પછી પેલા કેવા નવા નામ વચ્ચે હમણાં આવ્યું હતું, એ પછી જ્ઞાન સહાયક લઈ આવીએ, પ્રવાસી શિક્ષક. હમણાં તો તમે રિટાયર્ડ શિક્ષક નું ગતક લઈ આવ્યા, એ તો સારું થયું કે લોકો તૂટી પડ્યા. બાકી તો તમારે 60 વર્ષના કે 65 વર્ષના શિક્ષકોને ફરી લઈ આવતા માર્કેટમાં. હવે તમે રમશે ગુજરાતની વાત કરો અને વ્યાયામ શિક્ષકની 15 વર્ષથી ભરતી ન કરો. તમે વાંચે ગુજરાતની વાત કરો ને લાઇબ્રેરીને તાળા મારો. તમે કયો ભણશે ગુજરાત કહો ને 40,000 શિક્ષકોની લાંબા સમયથી ઘટ હોય ને ભરતી ન કરો, તો કેવી રીતે ભણશે ગુજરાત? આ બિન રાજકીય મુદ્દો છે. તમામે સાથે રહીને જવું જોઈએ કે ભાઈ આપણો બાળક ભણશે જ નહીં તો આવનારા દિવસોમાં ક્યાંથી એનામાં ગોળ આવશે, પ્રમાણની સ્થિતિ આવશે. પરિમલભાઈ, તો જેમ જગ્યાઓ ખાલી પડે છે, સરકાર ઉત્તર એમાં આગળ પ્રક્રિયા કરીને માનનીય શિક્ષણ મંત્રી ને માનનીય મુખ્યમંત્રીએ તો ઓપન પ્લેટફોર્મમાં કહ્યું છે કે જે ખાલી જગ્યાઓ છે એને ત્વરિત ભરવામાં આવશે. પણ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની શિક્ષણ પ્રત્યેની સંપૂર્ણપણે અવગણના કરતા હોય અથવા તો દિશાવિહીન હોય. વ્યાયામના શિક્ષકો નથી અને મેદાન વગરની શાળાઓ છે, અને એમાં આ રમતગમતના સાધનોનું કરશે શું? ખરીદીમાં કેમ વધારે રસ હોય છે, ભરતીમાં ઓછો, ને દરેક જગ્યાએ ખરીદી ક્યાં કરવી હોય છે? આનું કારણ મને નથી સમજાતું. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે. વાત સાંભળીએ કે ગરીબ બનતો જાય છે ને અમીર એ વધુ અમીર બનતો જાય છે. પણ આ વાક્યની પાછળનું કારણ જાણવાનો કોઈ પ્રયત્ન કર્યો છે ખરા? આ વાક્ય પાછળનું કારણ છે ગુજરાતનું શિક્ષણ. અમીરોને સારું શિક્ષણ મળે છે, જ્યારે આજે પણ ગુજરાતની ગામડાઓની શાળા કે જ્યાં ગરીબ વર્ગના છોકરા છોકરીઓ ભણવા જાય છે. પરિસ્થિતિ એટલી ભયંકર છે ગુજરાતની અંદર કે છેલ્લા 2 વર્ષથી અનેક શાળાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. કોઈ બદલી કરીને જાય છે, કોઈ સેવાનિવૃત્ત થઈ જાય છે, પણ આ શાળાઓને શિક્ષક નથી મળતા. તમે વિચાર તો કરો, શાળાઓમાં વર્ગખંડ નહીં, શિક્ષકો નહીં, જર્જરિત ઓરડાઓ. આ તો અનેક પ્રશ્ન છે, પરંતુ આ બધી પરિસ્થિતિમાં ગરીબના છોકરાઓ તો ભણવા તૈયાર છે, પણ એમને જોઈએ છીએ શિક્ષક. આ શિક્ષક પણ નથી મળતો. ગ્રાન્ટેડ શાળાઓના જે માલિકો છે, જેમને કરોડો રૂપિયાનું દાન એ મોંઘી ડાક જગ્યાઓનું અને સારા એવા ત્યાં શિક્ષણના ધામ બનાવી દીધા, પણ આજે એ ગ્રાન્ટેડ શાળાઓને દાન કરનાર માલિકો એ વારંવાર સરકારને કહે છે કે અમે શાળા બનાવી દીધી, તમે શિક્ષક તો આપો. ત્યાં શિક્ષક નહીં, સરકારી શાળામાં શિક્ષક નહીં. અચ્છા, પાછા ખરીદી કરવામાં સુરાપુરા. શિક્ષણ વિભાગ રમતગમતના સાધનો કરોડો રૂપિયાના લેશે. કેમ?
કારણ કે એમાં કટકી થાય. શિક્ષકમાં કટકી ના થઈ શકે. શિક્ષકમાં એવું તો હોય નહીં કે તમારો દર મહિને 50,000 પગાર આવે છે તમે 20,000 જમા કરાવજો, એવું શક્ય નથી. અને એટલા માટે આજે લાંબા સમયથી દીક્ષિત શિક્ષકોની જે ઘટ છે એ રાજ્યમાં ઊભી થઈ છે. ગરીબ બાળકોને આજે પણ શિક્ષણ નથી મળતું, ક્યાંક વર્ગખંડ નથી, ક્યાંક શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક એ આખી શાળાને ચલાવી રહ્યા છે. એટલે શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, આવા અનેક તાઇફાઓ વચ્ચે ચોંકાવનારા આંકડાઓ છે તે સામે આવ્યા છે. મહત્વની વાત તો એ કે દર વખતે એવી જાહેરાતો થાય, બજેટ આવે કે ભાઈ આટલા ઓરડાઓની ઘટ છે, પૂરી થશે, બજેટમાં મોટી કરોડો રૂપિયાની જાહેરાત થાય. પણ હકીકત શું? તો કે હકીકત એ કે ગુજરાતના રાજ્યમાં વિદ્યાર્થીઓ માટે, ગરીબો માટે સ્કૂલના ઓરડા બનાવવા માટે પૈસા નથી અથવા તો ટાઈમ નથી, પણ ધારાસભ્યો માટે કરોડો રૂપિયાના MLA ક્વાર્ટર બનાવવા માટે ટાઈમ છે. 4 બેડરૂમ હોલ કિચનને એવા આલીશાન ક્વાર્ટર બનાવી લીધા છે કે તમે કોઈ વાત ન પૂછો. પરંતુ ગુજરાતમાં 40,000 વર્ગખંડની જરૂરિયાત છે, તો ત્યાં કોઈને વર્ગખંડ બનાવવા માટેનો ટાઈમ નથી. શિક્ષકોની ઘટ પર પણ અત્યારે રાજકારણ છે તે ગરમાયું છે. આ જ મુદ્દા ઉપર આજે આપણે ચર્ચા કરવી છે. કોંગ્રેસમાંથી મનીષભાઈ દોશી પ્રવક્તા જોડાઈ ગયા છે, તો સાથે જ પરિમલભાઈ ત્રિવેદી ભારતીય જનતા પાર્ટીમાંથી ભાજપનો પક્ષ મૂકવા, સરકારનો પક્ષ મૂકવા આપણી સાથે જોડાયા છે. મનીષભાઈ, સૌથી પહેલા તમારી પાસે કોંગ્રેસ હોય, ભાજપ હોય કે આપ, તમામના ધારાસભ્યો માટે કરોડો રૂપિયાના ક્વાર્ટર, વિદ્યાર્થીનું શું? નિશ્ચિતપણે જે સૌથી ચિંતાજનક અને રાજ્યમાં સરકાર કોઈ પણની હોય, કોંગ્રેસની હોય કે અન્ય પક્ષની હોય, પણ કોઈ પણ રાજ્યની ચાલક બળ છે એ શૈક્ષણિક વ્યવસ્થા છે. જેટલી શૈક્ષણિક વ્યવસ્થા સારી, સુદૃઢ, તો એ વધુ સારી રીતે રાજ્યનો વિકાસ થઈ શકે ને સંતુલિત વિકાસ થાય ને લાંબા ગાળાનો ટકાઉ વિકાસ થાય. પણ દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીની શિક્ષણ પ્રત્યેની સંપૂર્ણપણે અવગણના કરતા હોય અથવા તો દિશાહીન હોય તે રીતે શિક્ષણ વિભાગ નિર્ણય નથી કરતો. 40,000 જેટલા શિક્ષકોની લાંબા સમયથી ઘટ છે. 1652 છે આ પ્રમાણનો વિષય છે. 14,562 એવા શાળાઓ છે જેમાં એક વર્ગખંડમાં એક કરતા વધુ ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવાની પડે છે. 40,000 જેટલા લાંબા સમયથી ઘટ છે અને લગભગ 14,000 ઓરડાઓ સંભળિત હાલતમાં છે. આ બધી વ્યવસ્થા હું આંકડાની માટે એટલા માટે તમારી સ્ક્રીન ઉપર ના આંકડા છે કિશન, પણ સૌથી મોટી વાત જે છે શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાયનું, એક તો શિક્ષકો નથી એ મોટી પ્રશ્ન છે, અને જ્યાં શિક્ષક છે તો શિક્ષક આગળ શિક્ષણ સિવાયનું કહેવાય છે. એટલે કે એમને તીર ભગાડવા, પંચ શાંતાની તાલીમ આપવાની, ખાડા ખોદવા, શૌચાલયો ગણવા, મોટા સાહેબ ને નાના સાહેબ આવે ત્યાં ભીડ ભેગી કરવાની, આવા અનેક પ્રકારના શિક્ષણ સિવાયના કામ સોંપીને ગુજરાતની શૈક્ષણિક વ્યવસ્થાની અધોગતિ થાય છે. જે ગુજરાત શિક્ષણમાં 1995 સુધી 9મા ને 11મા ક્રમાંક હતું, એ ગુજરાત આજે શિક્ષણમાં 19મા ને 21મા ક્રમાંકે ધકેલાઈ ગયું છે. અને એની માટે કોઈ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકાર જવાબદાર. એનો શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, કરોડો રૂપિયાના બજેટ આપે છે, પણ જેમ તમે શરૂઆતમાં જ કિશન કીધું એમ આ બજેટના નાણાં જાય છે ક્યાં કરોડો રૂપિયા? આ કરોડો રૂપિયાથી કેમ વર્ગખંડો મજબૂત નથી થતા? કેમ કાયમી શિક્ષકોની નિમણૂક નથી થતી? સરકાર વર્ષો સુધી શિક્ષકોની ભરતી ન કરીને ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોમાં ખાસ કરીને કન્યા શિક્ષણ ઉપર મોટું બાળકોનો છીનવાય તેવું પાપ પણ ભાજપની સરકાર કરી રહી છે. મનીષભાઈ, શિક્ષણ વિભાગે હમણાં થોડા દિવસ પહેલા પરિપત્ર કર્યો તો કરોડો રૂપિયાના રમતગમતના સાધન ખરીદવા, વ્યાયામના શિક્ષકો નથી અને મેદાન વગરની શાળાઓ છે, અને એમાં આ રમતગમતના સાધનોનું કરશે શું? ખરીદીમાં કેમ વધારે રસ હોય છે, ભરતીમાં ઓછો, દરેક જગ્યાએ ખરીદી ક્યાં કરવી હોય છે? આનું કારણ મને નથી સમજાતું. કિશન, તમે બહુ સારી વાત કીધી. સૌથી મોટામાં મોટી વસ્તુ ગુજરાતમાં 9,000 જેટલી શાળાઓ એ એવી છે જેમાં મેદાન જ નથી. હવે તમે રમશે ગુજરાતની વાત કરો અને વ્યાયામ શિક્ષકની 15 વર્ષથી ભરતી ન કરો. તમે વાંચે ગુજરાતની વાત કરો ને લાઇબ્રેરીને તાળા મારો. તમે કયો ભણશે ગુજરાત કહો ને 40,000 શિક્ષકોની લાંબા સમયથી ઘટ હોય ને ભરતી જ ન કરો તો કેવી રીતે ભણશે ગુજરાત? તમારી પરિસ્થિતિ જેવી છે, મોડેલ જ ખોટું છે. સૂત્રો આપવાના અને કામ નહીં કરવાનું. રમતગમતના, સંગીતના શિક્ષકો તમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસ્થા કરો છો એક્ટિવિટીની,
તમે શનિવારે બેકલેસ ડે માં તમે એમ કહો છો ચિત્ર શીખવાડવામાં આવશે બાળકોને, સંગીત શીખવાડવામાં આવશે, એના ભણાવનાર શિક્ષકોની 15 ભરતી જ નથી તો ગુજરાત શિક્ષકો વગર વિદ્યાર્થીઓ શીખશે સંગીત ખોટ છે. બિલકુલ. પરિમલભાઈ કેવી રીતે જુઓ છો આ પરિસ્થિતિને? કારણ કે આજે ભુજમાં પણ ક્યાંક વાલીઓ અને છોકરાઓ હવે શિક્ષકની માંગ કરવા આવી રહ્યા છે કે તમારી ભલાઈ અમને શિક્ષક આપો. તમે આ પરિસ્થિતિ પાછળ જવાબદાર કોણ છે પરિમલભાઈ? સૌથી પહેલા તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા અને મારા મિત્ર મનીષભાઈ અને તમને ને તમારા દર્શકોને મારા નમસ્કાર. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને તમે જોયું હશે કે સતત પ્રજાએ આ સરકારમાં વિશ્વાસ મૂક્યો છે. એનું કારણ એ છે કે શિક્ષણ હોય, સ્વાસ્થ્ય હોય, ત્યાર પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ટેકનોલોજી હોય, આવા દરેક ક્ષેત્રે ઉન્નત વિકાસ જ સરકારને પુનરાવર્તનનો લાભ આપે છે અને એમાં સરકાર સફળ થઈ છે. મતલબ કે લોકોએ સરકારમાં સર્વાનુભિમુખ જે વિકાસ છે એને પાછા આપી છે, એને એક પ્રકારની સંમતિ આપી છે. એક વાત મારા મિત્ર જે મનીષભાઈએ વાત કરી કે ભાઈ આ કેટલીક કોંગ્રેસે જે એમના જે કહેવાય કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવું છે એમને જે દેખાયું એ એમને કીધું, સ્વાભાવિક છે કે એમાં મને કોઈ વાંધો નથી, કારણ કે કોંગ્રેસ આ પ્રકારની વાતો કરે તો અમને વધારે ખબર પડે કે ભાઈ આમાં ક્યાં ખરેખર સાચું છે ને ક્યાં ખરેખર ખોટું છે. પણ હું તમારી માધ્યમથી એટલું ચોક્કસ કહીશ કે સરકારે છેલ્લા 30 વર્ષમાં અનેક નવા શિક્ષકોની પણ ભરતી કરી છે, અનેક નવા સ્માર્ટ રૂમ પણ કર્યા છે, લગભગ 165થી વધારે તો સરકારી શાળા કરી છે, 55,000 જેટલા વિદ્યાર્થીઓ તો ખાનગીમાંથી સરકારી શાળામાં દાખલ થયા છે. આવા અનેક પરિણામો પણ આપણી સમક્ષ છે અને જે સરકારને જેને કહેવાય કે કંટ્રોલિંગ સેન્ટર બનાવ્યું છે એની ઉપરથી પણ આ બધું મોનિટરિંગ થતું હોય છે. તેમ છતાં જે મનીષજીએ વાત કરી તો મારે એટલું જ કહેવું છે કે તમે તમારી જે શરૂઆતની કિશનભાઈ કોમેન્ટમાં કહ્યું એ પ્રમાણે કે કોઈ શિક્ષકે ક્યાંક નિમણૂક થઈ હોય ને એને પ્રમોશન મળ્યું હોય ને બીજે ગયો હોય, કોઈ શિક્ષક નિવૃત્તિના કારણે જગ્યા ખાલી પડી હોય, કોઈ શિક્ષક એવું હોય કે જેને કોઈ આકસ્મિક ઘટનાની લાઈફમાં બની હોય ને આપણી વચ્ચે ના રહ્યો હોય ને એને લીધે જગ્યા ખાલી પડી હોય. આવા અનેક કારણોથી જગ્યાઓ ખાલી પડતી હોય છે. પણ મારે તમને એક વાત જે કહેવી છે એ છે કે આજે એક એવો સમય ચાલી રહ્યો છે છેલ્લા 5 વર્ષ અને આવનાર 5 વર્ષ કે જેમાં ગુજરાતના આઝાદ થયા પછી જે શિક્ષકો નિમાયા આગળના અગાઉના વર્ષોમાં, જેમાં નાની ઉંમરે લોકોને નોકરીઓ મળતી હતી અને એવા ઘણા શિક્ષકો અને પ્રાધ્યાપકો હવે નિવૃત્તિના આડે છે અને એવું કહેવાય કે મોટા પ્રમાણે આ જગ્યાઓ ખાલી પડવાની છે, ઇવન સચિવાલયમાં પડવાની છે. જેના કારણે જે સ્ટોપગેપ છે કિશનભાઈ એ એટલો મોટો છે કે જે શિક્ષકો અત્યાર સુધી નિવૃત્ત. પરિમલભાઈ, સરકારને તો ખબર હોય છે એમ નહીં, સરકારને બહુ સારી રીતે ખબર હોય છે કે આવતા વર્ષે 5,000 શિક્ષક રિટાયર્ડ થવાના જ વર્ષ દિવસ પહેલા પ્લાનિંગ કરીએ. ધારાસભ્યમાં કેમ આપણે 4 મહિના નથી ચલાવતા? ગુજરાતના બાળકો માટે આટલી ગંભીરતા ના હોય આપણને? ના એ વાત એટલે આઝાદી સમયની દરેક જગ્યાએ મહેકમની વ્યવસ્થાઓ છે સાહેબ, કે આપણી પાસે કેટલા કર્મચારી છે, આવતા વર્ષે કેટલા રિટાયર્ડ થશે. તમારી વાત સાચી છે. મારો એ જ તમને સમજાવવાનો પ્રયાસ છે કે જે શિક્ષકોની નિમણૂક જે આવનાર સમયમાં થવાની છે, ખૂબ મોટી સંખ્યામાં થવાની છે, સરકારની પાસે 4 વર્ષથી નથી થઈ સાહેબ. આપણે પ્રવાસી શિક્ષક લઈ આવીએ, પછી પેલા કેવા નવા નામ વચ્ચે હમણાં આવ્યું હતું એ, પછી જ્ઞાન સહાયક લઈ આવીએ, પ્રવાસી શિક્ષક. હમણાં તો તમે રિટાયર્ડ શિક્ષક નું ગતક લઈ આવ્યા હતા, તો સારું થયું કે લોકો તૂટી પડ્યા. બાકી તો તમારે 60 વર્ષના કે 65 વર્ષના શિક્ષકોને ફરી લઈ આવ્યા હતા માર્કેટમાં. તેમ છતાં તમે જોયું હશે. કિશનભાઈ તમે વિચાર તો કરો કે કોંગ્રેસના પરિમલભાઈ કહેતા હતા કે કોંગ્રેસના શાસનમાં શું થયું, તો પરિમલ સરસ મજાને કોંગ્રેસના શાસનમાં પૂરા પગાર સાથે શિક્ષક થઈ 36,000 શાળાઓમાં શિક્ષકો અમે પૂરા પગાર સાથે આપ્યા. પરિમલભાઈ, હકીકત એ છે, આપણે સ્વીકારવું પડશે કે વિસાવદર અને કડીની સીટ ખાલી થાય તો તાત્કાલિક ચૂંટણી આવી જાય, શિક્ષકોની ઘટ એટલી હોય
તો એની સામે જોવા માટે કોઈ નથી. મારે તો મેં તો કોંગ્રેસ ઉપર કીધું કે સારા એમએલએ ક્વાર્ટર મહિને બધાને મળી જશે, પણ સારા ક્લાસરૂમ માટે કોઈ મહેનત નથી કરતું. આ બિન રાજકીય મુદ્દો છે, તમામે સાથે રહીને જવું જોઈએ કે ભાઈ આપણો બાળક ભણશે જ નહીં તો આવનારા દિવસોમાં ક્યાંથી એનામાં બોધ આવશે, પ્રમાણની સ્થિતિ આવશે. પરિમલભાઈ નહીં, ગુજરાતમાં શાળાઓ બેપલવાની, આડેધડ ખોલવાની, બાજુ સરકારીને તાળા મારવાનું પાપ પણ ભાજપ સરકાર કરી રહી છે. હું જવાબદારીપૂર્વક કહું છું અને વિધાનસભાના પટલ ઉપરથી કહું છું. પરિમલભાઈ લાખોની સંખ્યામાં કઈ આવા વિદ્યાર્થીઓ તેમ છતાં વાત કરી એ ખોટી નથી કે ભાઈ શિક્ષકો નિમણૂક જે કરવાના છે એમાં થોડોક ટાઈમ કેમ લાગે છે, તો એની કેટલીક પ્રક્રિયા છે. એમાં બેકલોગની સાથે સાથે કે એક અનામતની પણ જોગવાઈ છે, એના પણ ડેટા જોવા પડે છે. આજકાલ તમે જોયું હશે કે જે સીટો ખાલી છે એની કેટલીક મંજૂરી બી લેવી પડે છે, કેટલીક જગ્યાએ લીગલ મેટરો પણ ચેલેન્જ કરે છે સરકારને. તેમ છતાં તમે જોયું હશે હમણાં 6500 શિક્ષકોની તો હમણાં નિમણૂક કરી, 25,000 શિક્ષકોની બીજી જગ્યા આવનાર સમયમાં આવી રહી છે. તો જેમ જેમ જગ્યાઓ ખાલી પડે છે સરકાર ઉત્તર એમાં આગળ પ્રક્રિયા કરીને માનનીય શિક્ષણ મંત્રીને માનનીય મુખ્યમંત્રીએ તો ઓપન પ્લેટફોર્મમાં કહ્યું છે કે જે ખાલી જગ્યાઓ છે એને ત્વરિત ભરવામાં આવશે અને ત્યાં આગળ વિદ્યાર્થીઓને ન્યાય મળે એવા પ્રયત્ન કરવામાં આવશે. એટલે થોડોક સમયમાં માની લો કે કોંગ્રેસના મારા મિત્ર જે કંઈ વાત કરે છે એમાં તમે જોશો કે આવનાર સમયમાં આવું પણ કોઈ જેને કહેવાય કે કહેવા માટેનો મુદ્દો નહીં રહે અને એમના માટે એક હતો રાજા જેવી વાત થઈ જશે એવું કહેવામાં મને કોઈ અતિશયોક્તિ નથી. મનીષભાઈ કિશન, બહુ સરસ મજાની વાત થઈ. એક મારે કેવું છે, ટૂંકા સમયની અંદર ટૂંક સમયમાં ભરતી, ટૂંક સમય જોવો. મંત્રીએ કોને કીધું? ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતે શિક્ષણ મંત્રીએ વિધાનસભાના પટલમાં કીધું શિક્ષકોની ભરતી કરશું. એ જતા રહ્યા. નવા મંત્રી આવ્યા, એમને લીલીપેન આપી ગયા જીતુભાઈ વાઘાણીને. જીતુભાઈ વાઘાણી લીલીપેનની સહી કરે જતા રહ્યા, એમને વિધાનસભાના પટલ ઉપરથી. અને એના પછી કુબેરભાઈ જોડે પણ લીલીપેનની ખાતરી આપીને આજ દિન સુધી એનો અમલવારી થતી નથી. માત્ર ગુજરાતમાં શક વિનાની શાળા સુનિયોજિત રીતે શાળા આડેધડ આપવી, સરકારી શાળાઓને તાળા મારવા અને ગુજરાતના બાળકોનો શિક્ષણનો અધિકાર, ખાસ કરીને દીકરીઓનો શિક્ષણનો અધિકાર છીનવાય તે પ્રકારે નીતિ ભાજપ સરકારમાં લાંબા સમયથી ચાલી રહી છે. ભારતીય જનતા પાર્ટી 5 વર્ષથી, પહેલા કોરોનાના સમયની વાત કરી, કોરોના પછી હવે એમ કે છે ટૂંક સમયમાં થશે. અરે ભાઈ 4 વર્ષથી લોકોની વય મર્યાદા જતી રહી. ગુજરાતમાં 50,000 ટેટ પાસ થયેલા યુવાન યુવતી શિક્ષક બનવા માટે રાહ જોઈ રહ્યા છે. ડિગ્રી ધારકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભરતી થતી, માધ્યમિકમાં નથી, ઉચ્ચ માધ્યમિકમાં થતી. અને એના કારણે ગુજરાતમાં 10મા પછી 11મું ને 12મું કરનારા 10માંથી 7 11મા ધોરણમાં પહોંચતા નથી. 10માંથી 12માં એટલે કે માધ્યમિકમાંથી ઉચ્ચ માધ્યમિકમાં 10માંથી 10 વિદ્યાર્થી પાસ થાય, તેમાંથી 7 વિદ્યાર્થીઓ 11મું 12મું ભણવા જઈ શકતા નથી. આ વળવી વાસ્તવિકતા ગુજરાત. પણ મનીષભાઈ મારે સમજવું એ છે કે આ સરકારને કાયમી ભરતી કરવામાં વાંધો શું છે? ફલાણા લેવે, પૂછડા લેવે, વય નિવૃત્ત, કાયમી શિક્ષક લઈ આવે તો આમને વાંધો શું છે? સારું ભણાવશે, એમને એમની નોકરી નહીં પડી હશે. આ પ્રવાસી આવે, પ્રવાસ કરીને જતો રહે 11 મહિનાના પૈસા લઈને. ભાઈ બહુ સ્પષ્ટપણે છે સરકારની નીતિ, સરકારી ખર્ચ ઘટાડવો છે. આ ભાજપની સરકાર શિક્ષણ પાછળ બિન ઉત્પાદક ખર્ચ, આ કરવી વાસ્તવિકતા છે. બિન ઉત્પાદકીય, નોન પ્રોડક્ટિવ એક્સપેન્સીસ ગણે છે શિક્ષણ પાછળના ખર્ચને. કેટલી દુઃખદાયક કહેવાય. એકચ્યુઅલી શિક્ષણ પાછળનો ખર્ચ એ ગુજરાતમાં પ્રોડક્ટિવ હોવો જોઈએ, કારણ કે માનવ સંસાધન તૈયાર થાય છે. પણ ગુજરાતની ભાગાને નોન પ્રોડક્ટિવ એક્સપેન્સ ગણે છે. અને એ સરકારી શાળાઓને તાળા મારવાના, સરકારી કોલેજોને તાળા મારવા, સરકારી યુનિવર્સિટીઓનું મહત્વ ઘટાડી દેવું અને ખાનગી યુનિવર્સિટી, ખાનગી શાળાઓ, ખાનગી કોલેજોનો રાફડો ખોલી દેવો. એટલે ગુજરાતના વાલીઓ લૂંટાય, વિદ્યાર્થીઓ મજબૂર, અને સરકારમાં જેને ભણવા માટે જેની આગળ પૈસાનો અભાવ છે એ લોકો શિક્ષણથી વંચિત રહે. આવું કોઈ કરતું હોય તે બાળી રહી છે. બિલકુલ પરિમલભાઈ, ક્યાં સુધી આવું ચાલશે? કારણ કે 3 મંત્રી બનાવી ગઈ વાત સાથે હું સહમત છું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કહેતા હતા ત્યારે ઇન્ટરવ્યુ લેનાર એક પત્રકારમાં હું પણ હતો કે ભાઈ ટૂંક સમયમાં ભરતી થશે. એ પછી જીતુભાઈ વાઘાણી આવ્યા,
કુબેરભાઈ ડિંડોર, પ્રફુલભાઈ પાનસેરિયા, મંત્રીઓ બદલાય છે, જવાબ એને રહે છે, પરિસ્થિતિ એને રહે છે. ના, પરિસ્થિતિ એ નથી રહેતી. તમે એક વાત વધારે સમજો. બગડે છે. આજે તમે ના, કહો ના, વધારે ના. બગડે છે સાહેબ. એને આજે નહીં. દરેક ગામડે ગામડે વિરોધ થાય છે. અત્યાર સુધી માની લો કે વાલીઓમાં સમજ નથી. હવે વાલીઓમાં સમજ આવી ત્યાં સ્કૂલે જઈને વિરોધ કરે છે. શિક્ષકો તો આપો. આજે કચ્છ ભુજમાં કેટલી જગ્યાએ વિરોધ થયો, લોકોમાં જાગૃતતા આવી, એને ખબર પડી ગઈ કે આ શિક્ષકો નથી આપતા. આ એક તમે કીધું એ પરિસ્થિતિ હશે, એની ઉપર સરકાર ચોક્કસ વિચાર કરશે. જો એમાં કેટલી સત્યતા છે મને ખબર નથી, પણ તમે જે ભુજની વાત કરી કે આ જે ઘટના ઘટી છે તો સરકારના ધ્યાન ઉપર હું પણ લાવીશ. પણ તેમ છતાં જો આખા ગુજરાતનો વિચાર કરવામાં આવે તો આ પરિસ્થિતિ નથી. ક્યાંક એક સાથે શિક્ષકોની નિમણૂક થઈ હોય અને નિવૃત્ત થવાના આરે હોય ને નિવૃત્ત થયા હોય ને જગ્યા પડી હોય અને એની જગ્યાએ પ્રોસેસમાં વાર લાગી હોય તો ચોક્કસ આ પ્રકારની ઘટના કદાચ ઘટી હોય તો સરકાર એની ઉપર ત્વરિત નિર્ણય લેશે. તેમ છતાં મારે એક જ વાત કરવી છે કિશનભાઈ કે સતત પ્રક્રિયા છે. તમે જે બોલ્યા એ પ્રમાણે આ સતત પ્રક્રિયામાં નવા શિક્ષકોની નિમણૂક થાય, જૂના નિવૃત્ત થાય, પાછા નવા નિમણૂક થાય, જૂનાની નિવૃત્ત થતા હોય, એને કારણે જે સ્ટોપગેપ છે એની અંદર વ્યવસ્થાને લીધે ક્યાંક આ પ્રકારનું વાતાવરણ ઊભું થયું હોય એવું લાગે, પણ હકીકતમાં કાયમી સ્થિતિ નથી. તમે જોયું હશે એક જમાનામાં આપણે ત્યાં સ્કૂલોમાં ઇન્ટરનેટનો પ્રશ્ન હતો. આજે ગામડે ગામડે સરકાર ઇન્ટરનેટ આપે છે, કોમ્પ્યુટર આપે છે, સ્માર્ટ રૂમ આપે છે. આ વસ્તુ એક સ્વપ્ન સ્માર્ટ રૂમની આજે ઇન્ટરનેટ એ કોમ્પ્યુટરની હાલત આજે કેવી છે શક્ય પરિમલભાઈ બન્યું જોઈ છે જેના તમારે? કારણે મારે ત્યાં સ્ટોરી આવીને પડી છે, કોમ્પ્યુટર ને આ બધા સ્માર્ટ રૂમ ને બધું માળીએ ચડાવી દીધા છે કોમ્પ્યુટર. કારણ કે એવું કે છે કે અમારા કોમ્પ્યુટરના શિક્ષકો જ નથી. અમુક જગ્યાએ મુદ્દા તો આ જ 15-20 વર્ષ પહેલાની ખરીદી છે એ કોમ્પ્યુટર ચાલતાય નથી. 20 વર્ષ પહેલાના કોમ્પ્યુટરો, 15 વર્ષ પહેલાના. એટલે સિસ્ટમ સરકારે પૂરી આપી છે. તમને કોઈ મેં મર્સિડીઝ આપી દીધી, પણ મર્સિડીઝ ચલાવવા ડ્રાઈવર તો જોઈએ ને. શિક્ષકો જ નથી એ પ્રમાણેના. મુદ્દો જ આવીને ઉભો રહે છે. હું તમને ગુજરાતના કિશનભાઈ લાર્જર સ્કેલમાં તમે જુઓ, લાર્જર સ્કેલમાં તો એકાદ 2, 3, 4 કિસ્સાને આપણે એને જોઈને આ ચર્ચા કદાચ કરીએ તો કદાચ તમારી વાત સાચી હોય, પણ બહુમુખી રીતે જોવા જઈએ, સમગ્ર ગુજરાતનું જો પિક્ચર જોવા જઈએ તો સરકારે શિક્ષણમાં એવું કાઠું કામ કર્યું છે કે તમે જોયું હશે કે મેં કહ્યું એ પ્રમાણે સરકારનું પુનરાવર્તન એક પ્રકારનો લોકોનો એક રિસ્પોન્સ છે કે સરકાર શિક્ષણમાં, હેલ્થમાં, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અનેક ક્ષેત્રે જે લોકોની વિશ્વાસ છે એમાં જે ખરી ઉતરી છે એનું પરિણામ મળે છે. તેમ છતાં આ હજી શરૂઆત છે, હજી ઘણું કામ કરવાનું બાકી છે. અને માનનીય શિક્ષણ મંત્રી ને માનનીય મુખ્યમંત્રીશ્રીએ તો ઓપનમાં કહ્યું છે કે ટેકનોલોજી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, શિક્ષણ હોય, આ દરેક ક્ષેત્રમાં સરકાર એક કદમ આગળ વધી વિદ્યાર્થી શિક્ષક નથી મળતા એના માટેનો આ વિરોધ છે. આ જોઈ લો, આ દ્રશ્યો હું છે. તમને કહું છું કે એકાદ બે કિસ્સામાં આવું બન્યું હશે. જો છોકરાઓ નીકળ્યા, શિક્ષક આપો. જો એક વસ્તુ છે કિશનભાઈ, મેં તમને કીધું પ્રમાણે કે એકાદ 2 જગ્યાએ આટલા મોટા રાજ્યમાં જ્યારે આટલી મોટી વ્યવસ્થાનું નિર્માણ થતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આવી કોઈ ઘટના હોય તો ચોક્કસ સરકારના ધ્યાન ઉપર દોરીને એનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું. પણ લાર્જર સ્કેલમાં મારે તમને સમજાવવાનો પ્રયત્ન એ છે કે શિક્ષણમાં આખા ગુજરાતના જો તમામ જિલ્લાઓ અને તાલુકા અને ગ્રામ્ય કક્ષાનો વિચાર કરો તો એવા ઘણા દાખલા મળશે કે જ્યાં લોકો એમની અપેક્ષા કરતા વધારે સરકારે આપ્યું છે અને તેનાથી તેઓ ખૂબ ખુશ છે અને સુખી છે. બિલકુલ, આવા મારા નજરમાં તો નથી આવ્યા. તમારા નજરમાં એકાદ કોઈ ગામ આવે તો અમને આપજો, અમે એની પોઝિટિવ સ્ટોરી પણ બતાવશું. પણ આભાર પરિમલભાઈ, મનીષભાઈ અમારી સાથે જોડાયા બદલ. આખી આ ઘટનાક્રમ જોતા એક વાત નિશ્ચિત લાગે છે કે આ શિક્ષકો વાળું કોઈને કામ આપવું હોય ને ભરતી વાળું તો ચૂંટણી પંચને આપી દેવું જોઈએ. જે સ્પીડમાં ચૂંટણી રાજ્યમાં કે દેશમાં આવી જાય અને કા તમારે કોઈ પ્રાઇવેટ કંપની નહીં ટ્રાફિક પોલીસને આપી દેવું જોઈએ. હાઈકોર્ટે કીધા ભેગા જે મેમાં ફાળવવાનું ચાલુ કરે, રસ્તામાં હાલ હાજા હોય કે ન હોય, ખાબડ ખુબડ રસ્તા હોય કે ન હોય, તો આવા કોકને કામ ભરતીનું આપે ને તો મારા ખ્યાલથી, કારણ કે જે ગંભીરતા સાથે ચૂંટણી પંચ કામ કરે, જે ગંભીરતા સાથે ટ્રાફિક પોલીસ કામ કરે, તો આવી જ ગંભીરતા કદાચ આ શિક્ષકોની ભરતીમાં આવી હોત ને તો આજે આ સ્થિતિ નાના બાળકો બેનર લઈને પોતાના શિક્ષકો માટે ન નીકળાવો. અને પછી તમે કયો ખાનગી કરો. પણ હવે એક વસ્તુ સારી છે કે તમે તમારી જાતને બહુ હોશિયાર, સાણા કે સમજદાર રાજકારણી સમજતા હોય ભૂલી જજો. કારણ કે જનતાને ખબર પડી ગઈ છે કે તમે મૂર્ખ બનાવવા 5 વર્ષ આવો છો, પણ અમે મૂર્ખ નથી બનવાના. કારણ કે એક ધારાસભ્ય તરીકે તમારો ઉપજ તો તમારા વિસ્તારમાં પણ નથી ને ગાંધીનગરમાં પણ નથી. અનેક ધારાસભ્યો, શાસક પક્ષના ધારાસભ્યોએ પણ પત્ર લખવો જોઈએ કે ભાઈ મારું કામ નહીં થયું, મારે આંદોલન કરવું પડશે. અને દીક્ષિત, અનેક ધારાસભ્યો શિક્ષકો માટે વારંવાર રજૂઆતો કરે છે કે શિક્ષક આપો, શિક્ષક આપો, શિક્ષક આપો, પણ સરકાર આને નોન પ્રોડક્ટિવ ગણે છે કે આમાં ગયેલો ખર્ચો ક્યારેય પાછો નથી આવવાનો.
પોલીસની ભરતીઓ એટલા માટે થતી રહી છે કારણ કે પોલીસ એ સરકારનો કમાવ દીકરો છે, ક્યાંકથી તો કમાઈને આપે જ છે. શિક્ષક ક્યાં કમાઈને આપવા? પણ શિક્ષક જે કમાઈને આપશે ને કોઈ નહીં આપે, કારણ કે શિક્ષક આવનારી પેઢી કમાઈને આપશે, આવનારી પેઢી તૈયાર કરીને આવશે. એટલે જો આવનારી પેઢી હોશિયાર હશે તો અને કાં તો સરકારે એમ કહી દેવું જોઈએ કે અમે સરકારી શિક્ષણ વ્યવસ્થાને તાળા મારવા માંગીએ છીએ. ખાનગીકરણ 100% અને જેમ તમે અત્યારે ખેડૂતોને વીમા બંધ કરીને ખાતામાં 2,000 ની વ્યવસ્થા કરી છે, વાર્ષિક 6,000 ની, તો તમે પણ આવું કહી દો કે તમારા બાળકો હશો, તમે વાર્ષિક એને 5,000 કે 6,000 ની મદદ પછી કરીશું. ભલે અમદાવાદના માફિયાઓ જે હા, એ ભલે લાખ લે. લે. એટલે સરકારે એનો વિચાર પ્રગટ કરી દેવો જોઈએ કે તમે શું આખી સરકારી વ્યવસ્થાને બંધ કરવા માંગો છો? તો એ પછી તમે ખાનગી સ્કૂલોને આપી દો અને બાળકોને કહી દો કે પર વિદ્યાર્થી અમે 5,000 આપી દેશું, 1 થી 7 સુધી કે 1 થી 12 સુધી જે તમારે આપવા હોય. પણ જો ચલાવવા માંગો છો તો સારી રીતે ચલાવો, ખર્ચ એનો એ જ આવે છે. આપણે કોઈ ઉપકાર નથી કરતા. તમારા આ એક ગામની- મગજમાં રાખી જો કે આપણે કોઈ બાળકને ભણાવીએ છીએ, સરકારી શાળા ચલાવીએ છીએ, શિક્ષકોની ભરતી કરીએ છીએ, ઉપકાર નથી કરતા. કારણ કે એ જ જવાબદારી માટે આપણે ગાંધીનગરની ગાદી ઉપર બેઠા છે, આપણે શિક્ષણ મંત્રી થઈને બેઠા છે. જો આટલું પણ ન કરી શકતા હોય ને તો આવનારી પેઢી છે ને, આજથી આપણે એ શિક્ષણની માફ એક નહીં કરે. મુહિમ ચાલુ કરીએ છીએ. અમારો નીચે આપેલો વોટ્સઅપ નંબર છે, અમારું ઇન્સ્ટાગ્રામ પણ છે, અમારું ફેસબુક પણ છે. તમારા ગામની શાળા કેવી છે, એ શાળા કેવી છે એવો બનાવતો વિડીયો એ 2 થી 3 મિનિટનો અમારા નંબર પર મોકલી આપજો. અમે અમારા બધા પ્લેટફોર્મ પર એને શોર્ટ્સ અને રીલમાં મૂકીશું. તમે વિડીયો સાથે મોકલજો કે અમારા ગામની શાળામાં શૌચાલય નથી, વર્ગખંડ નથી, શિક્ષક નથી. નીચે આપેલા નંબર પર ખાસ તમારી ગામની શાળાનો વિડીયો અને એનું લોકેશન, એનું બધું સરનામું મોકલજો. અને ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોતા રહેજો ન્યૂઝરૂમ અને અમારી જે આ શિક્ષણ નીતિ છે એને સપોર્ટ કરજો. નમસ્કાર.